હેલો દોસ્તો, રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં ને મેં પણ મજામાં છે. આજ તો બધાને મેળો કરવાનો છે ને, ભાદરવી અમારે મેળો કરવાનો છે એટલે અમે તૈયાર થઈ ગયા છીએ. એટલે આપણે જવાનું છે મેળો કરવા ગોપનાથ મહાદેવના મંદિરે. બીજે ક્યાંય જવાનું નથી કેમ કે અમને ઓરો પડે છે, આઘું પડી જાય છે, પાછું વરસાદ શરૂ છે એટલે આઘું જવાય નહીં. એટલે અહીંયા અમારે ગોપનાથ મેળો ભરાય. અમારે સંજનાબેન ને જો બધા તૈયાર થઈ ગયા છે. અમારે સંજુબેનને તૈયાર કરવી પડે, નેન્સીબેનને તૈયાર કરવી પડે, પછી એના પપ્પા તૈયાર થઈ ગયા છે. તો અમારે જવાનું છે ગોપનાથ, એટલે દાંત આવ્યા છે. હાલો અમે જઈએ છીએ ગોપનાથ. પછી અમારે મોડું થઈ જાય છે પાછું, એટલે બપોર થઈ ગયા છે એટલે અમે નીકળી ગયા છીએ. હાલો હવે અમે ગાડીમાં પણ બેસી ગયા છીએ ને અડધે પણ પહોંચી ગયા છીએ. તો અમે અમારા ગામનો રસ્તો તો પૂરો થઈ ગયો છે એટલે અમે પહોંચી ગયા છીએ અહીંયા ગઢુલાની છોકરીએ. જો આ છે પિથલપુર જવાનો રસ્તો અને એક બાજુ અમારે ગોપનાથ જવાનું છે. તો આ છે ગોપનાથવાળો રસ્તો ને જો આ છે માણસો પણ એટલું જાય છે કેમ કે આજ ભાદરવી મોટો મેળો ભરાવાનો છે. એટલે છેલ્લો મેળો છે શ્રાવણ મહિનાનો, ભાદરવી આમાં. એટલે આજ તો પિતૃને પણ આપણા દાદાને પાણી રેડવા જવાનું હોય છે. એટલે અમારે તો ગામમાં છે, જો અમે મેળો કરવા પણ વહી આવ્યા છીએ. અમે હાલતા થઈ ગયા છીએ. જો આટલું પણ માણસો છે મેળામાં. જો આ બાજુ કેટલું માણસો છે. તો આપણે તમને બતાવતા રહીશું આગળ પણ. જો આ પબ્લિક પણ આટલું છે. તો હાલો આ બાજુ જો અહીંયા રમકડા ને એવું પણ વેચાય છે. તો આપણે હાલતા થઈએ છીએ. જો બધા માણસો પણ હાલતા જઈને ભટકાતા જાય છે રસ્તામાં. જો દોસ્તો, અમે ફેમિલીમાં તો અમે 4 જ આવ્યા છીએ. અમારે શિવમ તો અમારી બહાર ગયેલો છે, અહીં ગોપનાથ હાલીને આવેલો છે એટલે અમે પહોંચી ગયા છીએ ગોપનાથના ગેટે. આ છે ગોપનાથનું ગેટ, અંદર જવા માટેનો રસ્તો છે. ને આ બાજુ છે એ મેળો ભરાય છે. આ બાજુ ખાલી છે ને મેળો છે. તો હું તમને પહેલાં મેળો બતાવીશ, પછી અંદરનું બતાવીશ. એટલે આપણે મેળો ભરાય ને ત્યાં જવાનું છે. જો અહીંયા બોર્ડ મારેલું છે ભાવનગર એટલું કિલોમીટર, મોવા, પાલીતાણા, બગદાણા. કોને કેટલું કિલોમીટર થાય ગોપનાથ તે પણ કમેન્ટ કરજો ને. અમારે તો ખાલી 10 કિલોમીટર થાય છે. તો આપણે જવાનું છે હવે મેળામાં. તો હું તમને પહેલાં મેળો બતાવીશ કેવો ભરાણેલો છે ગોપનાથનો મેળો. એટલે આપણે અંદર જવાનું છે. જો આવું છે કાંક પબ્લિક. અહીંયા બસ સ્ટેશન છે. જો માણસો હાલ્યું જાય છે. જો આ બાજુ દુકાનો પણ છે. અહીંયા બધા રમકડા કેવા વેચાય છે. ને કોને કોને કેવો મેળો ભરાણેલો છે એ પણ કમેન્ટ કરજો અમને. અમારે તો ગોપનાથ જો આવો મેળો ભરાણેલો છે કે અમે બધા આવેલા છીએ. અમારે સંજુ નેનજી ને બધા આવેલા જાય છે. જો આ બાજુ તગારા ને એવું વેચાય છે. ને કોને કોને કેવો મેળો ભરાણેલો છે ને કેવું વસ્તુ મળે એ પણ કમેન્ટ કરજો. અમારે તો બધું આવું મળે છે અહીંયા. જો અમે સાડીની દુકાને પણ આવ્યા પણ બહારથી જોઈ લીધી છે, કાંઈ લેવાનું થતી નથી કેમ કે મોંઘી પડે ને વસ્તુ, બહુ સારી આવે ને એટલે અમે લઈએ ને બહુ. ને અમારે હવે અમે કટલેરી જોઈને આ નીકળી ગયા. કાંઈ લેવાનું થતું નથી. તમને ખાલી બતાવવાનું છે કે આવો મેળો ભરાણેલો છે ગોપનાથમાં. જો પહેલાં આવો મેળો નહોતો ભરાતો. આ 2-3 વર્ષથી આવો મેળો ભરાય છે એટલે બહુ મજા આવે છે અમને મેળામાં ફરવાની. તો તમને મેળો બતાવું છું. આવો મેળો ભરાય છે. જો દોસ્તો અહીં દાદા બધું વસ્તુ વેચે છે, રમકડા ને એવું. જો દોસ્તો હવે અમે આવ્યા છીએ અંદરના ગેટે. મેન ગેટ છે અંદર ગોપનાથ મંદિરે જવા માટે. આ છે મેન ગેટ. 2 બાજુ છે મૂકેલા. 2 બાજુ તમે જઈ શકો છો. આ બાજુ પણ જઈ શકો છો ને આ બાજુ પણ જઈ શકો છો. ને આ છે બધી જગ્યા. અહીં બધી દુકાનો પહેલેથી અહીંયા હોય જ છે દુકાનો. જ્યારે આવો ત્યારે દુકાનો બધી ખુલ્લી જ હોય છે કેમ કે અહીંયા રોજનું દુકાન, અહીં રોજનું બધું માણસો આવે કે એટલે અહીં બધું લઈને. એટલે હવે આપણે અંદર આવ્યા છીએ. જો આ અંદરનું માણસો પબ્લિક પણ એટલું છે. જો દોસ્તો આવું માણસો છે, એટલું માણસો થયેલું છે. ગોપનાથનો છેલ્લો મેળો ભરાણેલો છે ને એમાંય ત્યાં અહીંયા બધા બધું ઓલું શું કહેવાય, આ બધું
અમાસ એટલે બધું આવે છે અહીંયા. તો તમને આ બધી હવે આપણે આવી ગયા છીએ અંદરના મંદિરમાં, પણ અંદર જવા માટે કાંઈ જગ્યા છે નહીં એટલે આપણે બહારથી દર્શન કરી લીધા છે. ને તમને બહારનો નજારો પણ બતાવું છું. હર હર મહાદેવ. ને તમને બહારનો નજારો પણ બતાવી જો. આવો છે બહારનો કાંક નજારો, જો કેવો મસ્ત નજારો છે. મારા ગોપનાથના મહાદેવના મંદિરે અમે હવે આવી ગયા છીએ પ્રસાદ લેવા. જો પ્રસાદમાં પણ એટલી પબ્લિક છે, માણસો એટલું છે. આ એકલું બાયુનું છે, આદમીનું અલગ છે, એનું બહાર છે. એટલે અમે અહીંયા આવી ગયા છીએ પ્રસાદ લેવા. તો હાલો દોસ્તો પ્રસાદ લેવા બેસી જઈએ છીએ. હવે અમે પ્રસાદ પણ લઈ લીધો છે. તો હવે અમે જઈએ છીએ બહાર. અમારે નેન્સીબેન હિસકો ખાવાનો છે. જો અમે નેન્સીબેન હિસકો ખાય છે. જો આ નાના છોકરાનો બગીચો છે. અહીંયા ફરવા પણ આવી શકો છો ગમે ત્યારે. જગ્યા બહુ મસ્ત છે ગોપનાથ મહાદેવના મંદિરે. હવે અમે આવી ગયા છીએ મસ્તાધારા. મારા બેન બનાવી આવેલા છે, અમે ત્યાં પણ આવી ગયા છીએ. જો આ છે મસ્તાધારાનો દરિયો. અમે બધા અહીં મારી બેનને બનાવીને આવ્યા ને અમે આવી ગયા છીએ અહીંયા. કેવો નજારો છે જોવો આ દરિયા કિનારા, મસ્તાધારાનો દરિયો. કેટલો મસ્ત નજારો છે. જો તમને પણ બતાવું, કેટલો તોફાને પણ દરિયો ચડેલો છે. જોવો દોસ્તો, આજ પવન પણ એટલો છે. જોવો તો ખરી, અંદર નાહવાની પણ જગ્યા નથી. અને કેમ કે દરિયો ખાલી થાય એટલે એમાં નવાય નહીં, આપણને તાણીની અંદર લઈ જાય. એટલે દરિયાથી આઘું રહેવાનું જેમ બને એમ. ને કેવો નજારો છે એ પણ કમેન્ટ કરજો. લાઈક ને કમેન્ટ ને શેર કરતા જજો. ઓકે બાય દોસ્તો.